કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતમાં સભા ગજવશે। 4 લોકસભામાં કરશે મેરેથોન પ્રચાર। પોરબંદર, ભરૂચ, પંચમહાલ, વડોદરામાં લોકસભા બેઠક ઉપર પ્રચાર। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની જામકંડોળામાં સભા। પોરબંદરના ઉમેદવાર મનસુખ માંડવિયા માટે અમિત શાહ કરશે પ્રચાર। જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં કહ્યું કે 5 લાખ કરતાં વધુ મતથી પોરબંદર બેઠક જીતીશું। શનિવારે અમિત શાહ એટલે કે આજે ગોધરાના પંચામૃત ડેરી નજીક ગ્રાઉન્ડમાં જનસભાને સંબોધન કરશે। વિજય સંકલ્પ સભાને લઈને ભાજપે તમામ તૈયારીઓને આખરી ઓપ આપ્યું છે। જાહેર સભામાં 30,000થી પણ વધુ ભાજપના કાર્યકરો અને સમર્થકો ઉપસ્થિત રહેશે। ગોધરામાં અમિત શાહની હાજરીમાં કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાશે। શહેરના વિધાનસભા કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર સહિત 72 અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કોંગી કાર્યકર્તાઓ કેસરીઓ ધારણ કરશે। કોંગ્રેસના દિગ્ગજ રાહુલ અને પ્રિયંકા ગાંધી વાડ્રા ગુજરાતમાં પ્રચાર કરશે। આજે પ્રિયંકા ગાંધી વાડ્રા વલસાડમાં સભા સંબોધશે તો 29 એપ્રિલે રાહુલ ગાંધી પાટણમાં સભા સંબોધશે। 28 એપ્રિલે અભિષેક મનુ સિંઘવી ગુજરાત આવશે તો ભૂપેશ બઘેલ અને અશોક ગહેલોત પણ સભાઓ કરશે। સીએમ કેજરીવાલના પત્ની પ્રચારમાં ઝંપલાવશે। સુનીતા કેજરીવાલ ગુજરાતમાં કરશે ચૂંટણી પ્રચાર। ગુજરાત સહિત પંજાબ, હરિયાણામાં કરશે પ્રચાર। પૂર્વ દિલ્હીમાં સુનીતા કેજરીવાલનો રોડ શો। દિલ્હી બાદ ગુજરાતમાં પ્રચાર અર્થે આવશે સુનીતા કેજરીવાલ તો અરવિંદ કેજરીવાલ જેલમાં હોવાથી પત્નીએ કમાન સંભાળી। પંચમહાલમાં કોંગ્રેસના દુષ્યંતસિંહ ચૌહાણ ભાજપમાં જોડાશે। તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાશે। દુષ્યંતસિંહે 2 દિવસ પહેલા જ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે તો ગોધરા ખાતે અમિત શાહની હાજરીમાં જોડાશે ભાજપમાં। લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ અને ભાજપનો પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે જૂનાગઢના રાજેશ ચુડાસમાનો પ્રચાર જોશમાં। રાજેશ ચુડાસમાએ 5 લાખથી પણ વધુની લીડની જીતનો દાવો કર્યો છે। મહેસાણાના ઊંઝાના કરલી ગામમાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજાશે। મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો રહેશે ઉપસ્થિત। રૂપાલાના વિરોધમાં લગાવશે નારા। વડોદરામાં સાવલીના ભાદરવા ગામે ક્ષત્રિય સમાજનો વિરોધ। ભાજપના નેતાઓએ ગામમાં પ્રવેશ ન કરવાના લગાવ્યા બેનરો તો પ્રચાર સભા કરવા પર ભાદરવા ગામે લગાવ્યા છે પ્રતિબંધ। જસદણમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટનમાં રૂપાલાનું નિવેદન। કહ્યું કે મારી ભૂલ બાબતે મેં માફી માંગી છે। મારી ભૂલ છે તો પીએમ મોદીનો વિરોધ કેમ? દેશ અને પાર્ટીના ઘડતરમાં રાજપૂતોનું મોટું યોગદાન રહ્યું છે। રૂપાલાએ કહ્યું કે ક્ષત્રિય સમાજને મોદી સામે ઊભો કરી દેવો અયોગ્ય છે। ક્ષત્રિય આગેવાનોને પુનઃવિચાર કરવા વિનંતી। આ દેશ માટે ક્ષત્રિય સમાજ અનેક બલિદાન આપ્યા છે। રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડી શકે છે। કોંગ્રેસ સીઈસીની બેઠક આજે રાત્રે મળશે। અમેઠી અને રાયબરેલી પર ચર્ચા કરવામાં આવશે તો રાહુલ ગાંધીની કોર ટીમ અમેઠીની મુલાકાત પણ લઈ શકે છે। પ્રધાનમંત્રી મોદી આજે ગોવાના વાસ્કો શહેરમાં જાહેર સભાને સંબોધન કરશે તો લોકસભા ચૂંટણી માટે દરિયાકાંઠાના રાજ્યમાં મોદીની આ પ્રથમ ચૂંટણી રેલી। કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહના રાહુલ ગાંધી પર પ્રહાર। કહ્યું કે કોંગ્રેસની કમનસીબી છે કે રાહુલ ગાંધી જેવા નેતા કોંગ્રેસ પાર્ટીમાં છે જેઓ પોતે જ નથી સમજી શકતા કે તેઓ શું કહી રહ્યા છે તો લોકો તેમને કેવી રીતે સમજશે? કોંગ્રેસ પાર્ટીને નેતાવિહીન પાર્ટી ગણાવી।
લોકસભાની ચૂંટણીના બીજા તબક્કામાં 68.49% મતદાન થયું તો કેરળમાં 70.21% મતદાન થયું. વાયનાડમાં રેકોર્ડ બ્રેક 72.70% મતદાન. આંધ્રપ્રદેશમાં વાયએસઆરસીપીના સાંસદ વિજયસાઈ રેડ્ડીનો તેમના મત વિસ્તાર નેલ્લોરમાં ઓટો રિક્ષામાં ચલાવીને પ્રચાર કર્યો. ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ બ્રિજેશ પાઠકે બીજા તબક્કામાં કમળ ખીલી રહ્યું હોવાનું નિવેદન કર્યું તો ભાજપની બહુમતીથી જીતનો બ્રિજેશ પાઠકે વિશ્વાસ વ્યક્ત કર્યો. ગીર સોમનાથમાં બોટથી વોટનો સંદેશો આપતું જિલ્લા ચૂંટણી તંત્ર તો દરિયામાં તિરંગો લહેરાવીને મતદાન જાગૃતિના બેનર્સ લગાવવામાં આવ્યા. ઇફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયાએ ભર્યું ફોર્મ તો મેન્ટેન્ટ વિરુદ્ધ જઈને જયેશ રાદડિયાએ નોંધાવી છે ઉમેદવારી. પાર્ટી દ્વારા બિપિન ગોતાને અપાયું છે મેન્ડેટ તો આગામી 2 મે સુધીમાં ફોર્મ પરત કોણ ખેંચશે તેના પર અનેક સવાલ ઉભા થયા. કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશનના હોદ્દેદારોની વરણી તો ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ પદે નવઘણ આહિરની વરણી તો પ્રદ્યુમનસિંહના જૂથે બ્રિજરાજસિંહ જાડેજાની કરી છે વરણી. આગામી દિવસોમાં વિવાદ વકરે તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. સુરતમાં રખડતા શ્વાનનો આતંક 3 વર્ષીય બાળક પર શ્વાને કર્યો છે હુમલો. બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું. સુરતના સણિયા ગામનો આ બનાવ. વેકેશનને લઈને કાંકરિયા રજાના દિવસોમાં પણ ખુલ્લું રહેશે. અમદાવાદ કોર્પોરેશને લીધો છે નિર્ણય. પાણી સંગ્રહાલય અટલ એક્સપ્રેસ રહેશે ખુલ્લું તો સામાન્ય દિવસોમાં પણ સાફ સફાઈના લીધે સોમવારે બંધ રહેતું હોય છે પણ હવે ખુલ્લું રહેશે. ભાવનગર શહેરના 4 વોર્ડમાં પાણીની સમસ્યા. 4 વોર્ડમાં પાણીનો પ્રશ્ન ઉકેલવા મનપા હરકતમાં આવ્યું. 3 દિવસ સુધી મનપાના અધિકારીઓ કરશે વોર્ડ વિઝિટ. ભાવનગર મનપાની ટીમ પાણીની સમસ્યાનો રિપોર્ટ તૈયાર કરી મનપા કમિશનરને સોંપશે તો ઉત્તર અને દક્ષિણ સરદારનગરમાં પાણીની સમસ્યાનું લાવશે નિરાકરણ. વાપીના છીરી ગામમાં નહેરના પાણી લોકોના ઘરોમાં ઘૂસ્યા. નહેરની સાફ સફાઈ ન થતા લોકોને હાલાકી. કચરો વધી જતા નહેરનું પાણી બહાર આવ્યું. વાપીના છીરી ગામમાં નહેરના પાણીથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. રસ્તા પર પાણી ફરી વળતા ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા. પંચમહાલના પાન ડેમમાં 60.60% પાણીનો જથ્થો. હડફ ડેમમાં 71.54% પાણી તો કરાડ ડેમમાં 14.11% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. પાનમ ડેમનું ગોધરા, કાલોલ, વડોદરાના દેસર અને લુણાવાડા તાલુકો મળીને કુલ 132 ગામના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે છે. સુરતના વેસુમાં ભગવાન મહાવીર યુનિવર્સિટીના પ્રોફેસરો પગારથી વંચિત છે. પ્રોફેસરોએ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટને આપ્યું છે આવેદનપત્ર. પ્રોફેસરોને છેલ્લા 4 મહિનાથી નથી મળ્યો પગાર. પગાર નહીં મળે ત્યાં સુધી શૈક્ષણિક કાર્યથી દૂર રહેવાની આપી છે ચીમકી. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના ભાવમાં કડાકો થયો છે. 2 દિવસ પહેલા જ ₹2,000 અને 4,000ના ભાવમાં 1200 થી 17 રૂપિયાનો ઘટાડો થયો છે. એક દિવસમાં કેસર કેરીનો ભાવ ₹800 ઘટ્યા. વેરાવળમાં ત્રિવેણી સંગમ કાર્યક્રમ. સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં કન્યાદાન, રક્તદાન અને મતદાન જાગૃતિનો સમન્વય થયો. સમૂહ લગ્નમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ તમામને મતદાન કરવાના શપથ લેવડાવ્યા.
અમરેલીની પીપાવાવ પોર્ટમાં 7 સિંહોનું ટોળું લટાર મારતું જોવા મળ્યું તો દીપડાનો રાત્રિના સમયનો પાણી પીતો વિડીયો વાયરલ થયો. રાજુલા પીપાવાવ વિસ્તારમાં સિંહ અને દીપડાના દેખાથી લોકોમાં ભય.